ઓસ્માલભાઈ બધો મજામાં છો કે 50,000 થી ઉપર લોકોએ આપણો વિડીયો જોયો છે. બધાએ સપોર્ટ કર્યો છે અંદર. અને ઘણા વ્યક્તિઓને હજી એ ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે. ફોર્મ કઈ રીતના ભરવું, કયો સબમિટ કરાવવું, ઉંમર લાયકાત શું છે અને ચલણ કયો જઈને ભરવાનું છે, આ બધી ખબર નથી. અને ફોર્મ ઇંગ્લિશમાં છે પાછું ઉપરથી, એટલે આપણને ખબર ના પડે. એ વ્યવહારિક વસ્તુ છે. પણ કશો વાંધો નહીં, એના માટે આપણે અલગથી આજે સ્પેશિયલ વિડીયો તમારા માટે, મારા ભાઈ બધો માટે બનાવું છું. અને તો એ કોઈ ક્વેરી લાગતી હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણો નંબર તમને પ્રોવાઈડ કરું છું. એના પર તમે ફોન કરીને કે મેસેજ કરી અને જાણકારી લઈ શકો છો. જેટલી મને માહિતી હે એટલી તમને હું મદદ કરીશ મારા ભાઈ. ઉંમરની વાત કરું તો 18 થી લઈ અને 27 વર્ષના ઉંમરના લોકો આ ફોર્મ ભરી શકે છે. બરોબર, એ ક્લિયર થઈ ગયું. બીજી વસ્તુ SC ST OBC આ જે કાસ્ટવાળા છે આમને 5 વર્ષની છૂટછાટ મળે છે. બરાબર, એના પછી વાત થઈ ગઈ એક્સ આર્મી વાળા હોય એમને 3 વર્ષની છૂટછાટ મળે છે. એ ક્લિયર થઈ ગયું. બરાબર, હવે વાત છે ફોર્મ ક્યાં મોકલવાનું. ફોર્મ અમદાવાદ મોકલવાનું છે. એનું એડ્રેસ અને બધું હું તમને પ્રોવાઈડ કરી નાખીશ. તમે વોટ્સએપમાં ખાલી મને હાય લખજો અને કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી દેજો. બરોબર, એટલે તમને એ મોકલી આપીશ. હવે આની અંદર ચલણ છે એ ફોર્મના છેલ્લા પેજ ઉપર છે. એ તમારે પોસ્ટ ઓફિસમાં જ ભરવાનું છે, ઓનલાઈન નથી ભરવાનું. પોસ્ટ ઓફિસનું ચલણ છે, પોસ્ટ ઓફિસમાં જ ભરજો. ક્લિયર. ડોક્યુમેન્ટ શું જોડવાના છે? તો પહેલા ડ્રાઈવરની ભરતી છે, તો ડ્રાઇવિંગ લાયસન્સ જો હે 3 વર્ષ જૂનું જો હે, HMV LMV જે હોય 3 વર્ષ જૂનું જો હે, એક્સપિરિયન્સ જો હે, જન્મનો દાખલો જો હે, ઉંમર તમારી કેટલી થાય છે એના માટે, આધાર કાર્ડ જો હે, બાકી તમારી જોડે જે માર્કશીટ હોય બધી એડ કરી શકો છો. તમને એમાં બેનિફિટ રહેવાનો છે. ફોર્મ તમે નજીકના હોય કે ગમે તે હોય, તમારે રૂબરૂથી આપવા જવાનું નહીં, કેન્સલ થાય. સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે પહોંચાડવાનું છે. એટલે આ બધા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખજો, નકર ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ છે. ધ્યાન રાખો મારા ભાઈ. ઘરનાનું વિચારો, 100 કહો આપણો કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 9903907056. મેક્સિમમ લોકોને શેર કરજો, ફોલો કરાવજો. ઓનથી સારા વિડીયો તમારા માટે 8, 9, 10, 12 પાસ દરેક માટે, જેટલા ગ્રામીણ વિસ્તારમાં જેટલા સુધીમાં પહોંચી શકે એ બધાને એમના લગતી જે પ્રોબ્લેમ વાળા વિડીયો એ બધા હું બનાવી અને દરેકને સહકાર આપીશ. તમે બધા સહકાર આપજો, સાથ આપજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો લાવતો રહે. જય ગુજરાત.